સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ વિવિધ સંગઠનોએ અમરેલીમાં યોજી વિશાળ મશાલ રેલી। પરંપરાગત રીતે અમરેલી શહેરમાં વિશાળ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ વિવિધ સંગઠનોએ અમરેલીમાં વિશાળ મશાલ રેલી યોજી હતી। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં આ યાત્રાનું આયોજન કરાયું હતું। સેન્ટર પોઈન્ટથી શરૂ થયેલ મશાલ યાત્રાએ રાજકમલ ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મારું નામ આકાશ જોશી છે। હું અમરેલી શહેર યુવા મોરચાનો પ્રમુખ છું। ભારતીય જનતા પાર્ટી 14 ઓગસ્ટે દર વર્ષે વિભાજન વિભીષિકા દિવસના એક દુઃખદ ઘટનાને દર વર્ષે મશાલ રેલી કાઢી અને દુઃખદ ઘટનાને દર વર્ષે યાદ કરે છે। તો આ વર્ષે પણ વિભાજન વિભીષિકા દિવસ દરમિયાન દુઃખદ ઘટનાને યાદ કરતા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિભીષિકા સ્મૃતિ દિવસ આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ઉજવવામાં આવ્યો છે। સાથે સાથે અન્ય પણ સંગઠનો જોડાયા છે। જે ભારત આઝાદ થયું ત્યારે આગલા દિવસે જે કરુણ ઘટના બની હતી એની સ્મૃતિમાં જે લોકો નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા એવા લોકોની સ્મૃતિમાં આજે આ દિવસ મનાવવામાં આવે છે। એમની યાદ તાજા કરી અને એમને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે। ત્યારે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના રોજ આજના અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ લીડ લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમ અમરેલી ખાતે સેન્ટ્રલ પોઈન્ટથી લઈને અમરેલીના રાજકમલ ચોક સુધી આ રેલી કાઢવામાં આવી હતી। મૌન રેલી સ્વરૂપે કાર્યકર્તાઓમાં જોડાયા હતા અને શહેરના શ્રેષ્ઠીજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ દિવસને યાદ કરીને શહીદોને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ આપી હતી।